નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજની વિડીયો આપણે વાત કરવાની છે કે રાસાયણિક ખાતરનો ભાવ છે એ વધતો જાય છે અને સાથે સાથે જે પાક ધિરાણ આપણે આપવાનું હોય છે એ 3 લાખથી વધારીને 5 લાખ કરવાની વાત હતી, એમાં સરકાર નિષ્ફળ ગઈ છે। સંપૂર્ણપણે વાત આપણે કરવાની છે। હવે સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો સરકારે થોડા દિવસ પહેલા એક જાહેરાત કરી હતી। થોડા દિવસ પહેલા એટલે લગભગ એકાદ વર્ષ થવા આવ્યું છે અને એની અંદર સરકારે જે જાહેરાત કરી હતી કે જે પાક ધિરાણ 3 લાખ સુધીનું જે 0% ખેડૂતને મળે છે એની જગ્યાએ 3 ની જગ્યાએ હવે 5 લાખ સુધી આપવામાં આવશે। આ વાત થઈ, મીડિયામાં મોટી મોટી જાહેરાતો થઈ, સરકારે મોટી મોટી વાહવાહી લૂંટી છે। આ જ દિવસ સુધી હજી 3 લાખના 5 લાખ નથી કર્યા, એટલે કે એનો જે પરિપત્ર થવો જોઈએ આ બેંકોને પરિપત્ર નથી કર્યો એટલે ખેડૂતને આ લાભ છે એ મળતો નથી। એટલે તાત્કાલિક ધોરણે આ 3 લાખના 5 લાખ જે પાક ધિરાણ કરવાનું છે એનો પરિપત્ર થવો જોઈએ, કેમ કે હવે ચોમાસુ પાક વાવેતર કરવાનો સમય નજીક આવ્યો છે। હવે ખેડૂતોને પાક ધિરાણ જોતું હોય તો આ તમામ પાક ધિરાણમાં લાભ છે એ મળવો જોઈએ। આમ જોવા જઈએ તો અત્યારે રાસાયણિક ખાતર પણ ખૂબ મોંઘું થતું જાય છે। મેં તો એક સર્વે કાઢ્યું છે, એની અંદર જોવા જઈએ તો જે આપણે ખેડૂતોનું ઉત્પાદન છે જેની અંદર મગફળી, કપાસ, ચણા, ઘઉં, ડુંગળી વગેરે અલગ અલગ જે પાકોનું સર્વે કર્યું છે 2016 થી લઈ અને આજે 2026 છેલ્લા 10 વર્ષની અંદર એવરેજ અલગ અલગ જે આપણી જણસ છે અલગ અલગ રીતે એવરેજ સરેરાશ 32%નો ભાવનો ઘટાડો થયો છે। જો અહીંયા ખૂબ ગંભીર બાબત એ છે, કદાચ વધારો ના થયો હોત તો પણ સમજીએ કાંઈ વાંધો નહીં, વધારો નથી થયો, આ તો ઉલટાનો ઘટાડો થયો છે। એટલે જે ખેડૂતોને મગફળીના ભાવ મળવા જોઈએ, ઘઉંના ભાવ મળવા જોઈએ, કપાસના ભાવ મળવા જોઈએ, ડુંગળીના ભાવ મળવા જોઈએ, ચણા છે, બીજી ઘણી બધી જણસ છે, ડાંગર છે કે અન્ય પાકો છે, એ તમામ પાકોમાં જે વધારો થવો જોઈએ એ ન થયો પણ ઉલટાનો ઘટાડો થયો છે અને આ ઘટાડો છે એવરેજ 32%નો ઘટાડો છે। એની સામે પાછા ખર્ચની વાત કરીએ તો ખર્ચની અંદર ખૂબ વધારો થયો છે, જેમાં મજૂરી ખર્ચથી લઈ, ડીઝલ પેટ્રોલથી લઈ અને સાથે રાસાયણિક ખાતર। જો કે ભલે અમે રાસાયણિક ખાતર વાપરવાની ના પાડતા હોય છે, છતાં પણ આજે બધા જ પાસે પશુપાલન નથી, પોતે જાતિ ખેતી ન કરતા હોય તો એને ફરજિયાતપણે રાસાયણિક ખાતર વાપરવું પડતું હોય છે। રાસાયણિક ખાતર છે એ આ દેશની અંદર લગભગ 90% આસપાસ ખેડૂતો રાસાયણિક ખેતી કરે છે અને રાસાયણિક ખાતર વાપરે છે। એ ખાતરોની અંદર હમણાં છેલ્લે પણ થોડા દિવસ પહેલા ધરખમ વધારો થયો છે। પછી કોઈ પણ પ્રકારનું પાયાનું ખાતર હોય, અત્યારે આમ જોવા જઈએ તો પાયાના ખાતરમાં ડીએપી, એનપીકે, એએસપી આ બધા પ્રકારના આપણે પાયાના ખાતર વાપરતા હોય છે કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અલગ અલગ પ્રમાણમાં ફર્સ્ટ ગ્રેડના તત્વો હોય છે। આ તમામ ખાતરમાં ભાવમાં વધારો થયો છે અને સાથે ખેડૂતની આવકમાં ઘટાડો થયો છે। એટલે વધારો થયો છે એ લગભગ 70 થી 80%નો છે, ઘટાડો છે એ 32%નો છે આવકમાં। એટલે સંપૂર્ણપણે જોવા જઈએ તો આ ખેતી હવે જો ખેડૂતને કરવી હોય તો આ સરકાર માટે, મોટા મોટા ઉદ્યોગપતિ માટે કરે તો થાય, આ ખેતીની અંદર ખેડૂત માટે કશું થાય એવું નથી। સરકારે ખૂબ ગંભીરતાથી આની નોંધ લેવી જોઈએ, કેમ કે કાં તો તમારે ખાતરના ભાવમાં ઘટાડો કરવો જોઈએ, ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ। માની લે કે ડીઝલ છે ખેડૂત સિવાય અન્ય લોકો પણ વાપરે છે, ડીઝલ આંતરરાષ્ટ્રીય લેવલે ભલે મોંઘું હોય તો કમસે કમ ખેડૂતોને એની 7, 12, 8 ઉપર સબસિડીના ભાવથી અત્યારે ડીઝલ આપવું જોઈએ, જેથી કરીને ખેડૂત ટ્રેક્ટર ચલાવી અને પોતાની ખેતી કરી શકે। સબસિડીમાં અત્યારે ખરેખર ડીઝલ આપવાની ખેડૂતોને જરૂર છે, કેમ કે ખેડૂતની આવક ખૂબ ઘટી ગઈ છે અને સામે ખર્ચ વધતા જાય છે। એવી રીતે ખાતરની અંદર પણ મોટી સબસિડી અત્યારે આપવી પડે અને ખાતરના ભાવને ડાઉન કરવા પડે તેવી પરિસ્થિતિ છે। એટલે અલગ અલગ પ્રકારના જે ખર્ચ વધતા જાય છે। સરકારે 1% પણ જો ખેડૂતનો વિચાર કર્યો હોત તો કાં તો ભાવ ના વધારી આવત અથવા તો જે ખેડૂતોની જણસનો જે પાકનો ભાવ હોય એમાં વધારો કર્યો હોત। બેમાંથી એક કરવાની જરૂર હતી, પણ આ સંપૂર્ણ નિર્ણય લાગે છે કે આ સરકારની નીતિ અત્યારે માત્ર ખેડૂતોને લૂંટી લેવા, ચૂસી લેવા અને મોટા માણસો છે જે ઉદ્યોગપતિઓ છે એને લાભ પહોંચાડવાનો હોય એવું અત્યારે લાગી રહ્યું છે। જો કે આ વાત હું છેલ્લા 10 વર્ષથી કહી રહ્યો છું, છતાં પણ ઘણી વખત એવું પણ બન્યું છે કે અમે ઘણી વખત અપીલો કરી, દલીલો કરી, એનું ઘણી વખત સારું પરિણામ પણ મળ્યું છે। પણ અત્યારે જે આ અમારો પ્રોબ્લેમ છે ખેડૂતોનો એ ખૂબ ગંભીર છે। એટલે બધી જ જણસના ભાવ મળવા જોઈએ અને રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો થવો જોઈએ। જે સરકારે અત્યારે જે વધારો કર્યો છે એ પાછો ખેંચવો જોઈએ અથવા તો એમાં કોઈ અલગથી સબસિડી ખેડૂતોને આપવી જોઈએ। નહીતર અત્યારે હવે ચોમાસું નજીક આવી ગયું છે અને નજીક આવેલા ચોમાસામાં ચોમાસુ પાક વાવી શકાય એવી પરિસ્થિતિ ખેડૂતની નથી। બીજી વાત એ પણ છે કે ખર્ચમાં વધારો થયો છે, અલગ અલગ રીતે જે પણ
આપણે જે ખર્ચ આવતા હોય છે ને વર્ષોથી આપણે એક જ માળખું છે કે 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપવાનું. હવે 3 લાખનું 5 લાખની સરકારે જાહેરાત કરી છે, છતાં પણ હજુ 5 લાખ કોઈ ખેડૂતને મળતા નથી. તો એ પરિપત્ર કરી અને ચાલુ વર્ષે એટલે કે 2026ના ચોમાસુ પાકમાં એ લાભ મળે એટલે સરકારે 5 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ આપવું જોઈએ. બીજી વાત એ પણ છે કે જે 0% કહીએ છીએ, જેમાં 3% કેન્દ્ર સરકારે આપવાના હોય, 4% રાજ્ય સરકારે આપવાના હોય. જે 4% રાજ્ય સરકારે આપવાના હોય છે મોટા ભાગના એટલે કે લગભગ 90% ઉપર ખેડૂતોને હજુ સુધી રકમ મળી નથી. એટલે એ પણ સરકારે અત્યારે તાત્કાલિક આપવી જોઈએ. વાવેતરનો સમય છે, ખેડૂતોને ઉપયોગી થાય એટલે એ પણ આપવું જોઈએ. અમે અત્યારે જે આપણે આ પરિસ્થિતિ છે કે ખર્ચ વધતો જાય છે અને આવક ઘટતી જાય છે, એને કારણે ખેડૂતો દેવામાં ડૂબેલા છે. એટલા માટે જ અમે આંદોલન પણ કર્યું હતું, એટલા માટે જ અમે કૃષિ મંત્રીને પણ મળ્યા અને એટલા માટે જ અમે વારંવાર અપીલ કરી રહ્યા છીએ કે આ તમારી ભૂલને કારણે ખેડૂત ઉપર જે દેવું થયું છે તો આ દેવું હવે તમારે માફ કરવું જોઈએ. એટલે આ જે પણ કઈ ખેડૂતો ઉપર દેવું થયું છે તે સરકારની ખોટી નીતિને કારણે થયું છે. એટલા જ માટે અમે વારંવાર ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યા છીએ. વર્ષ 2019નો જે પાક વીમો જે મંજૂર થયેલો છે એ પણ હજી ખેડૂતના ખાતામાં જમા નથી થયું. એટલે કે લગભગ 50% જેટલા ખેડૂતના ખાતામાં જમા નથી થયું. એ થવો જોઈએ. અને જે આપણે જણસના ભાવની વાત કરીએ તો મોટા ભાગે સરકાર એવી વાત કરતી હોય કે અમે ટેકાના ભાવે પણ ટેકાના ભાવે પણ જે સરકાર તરફથી જે ભાવ નક્કી કરવામાં આવે છે એ ખૂબ ઓછા છે. ટેકાના ભાવે જે ભાવ મળે છે એમાં પણ ખેડૂતોને કશું વળવાનું નથી. એટલે જો આપણે ખરેખર જો સરકારની નીતિ એવી હોય કે ખેડૂતોનું સારું કરવું તો પૂરતા ભાવ આપવા જોઈએ. જો તમે પૂરતા ભાવ આપતા હોય, જ્યારે અન્ય જે ઉદ્યોગપતિઓ છે એને પણ 1 રૂપિયાની ખોટ નથી આવતી, એ પણ જે ટોટલ ખર્ચ કરે છે એના ઉપર નફો ચડાવીને પોતાનો ભાવ નક્કી કરે છે, એવી જ રીતે ખેડૂતના ખેતરમાં જે ખર્ચ થાય આ ખર્ચ ઉપર નફો ચડાવીને પછી ટેકાના ભાવનો જો નક્કી કરવામાં આવે તો જ ખેડૂતોને એ ફાયદો થાય એમ છે. એટલે ટેકાના ભાવે પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ખાતરના ભાવ વધી રહ્યા છે અને એમાં પણ અત્યારે જે ભાવ વધ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે. ઠીક છે કે આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ તત્વોની અંદર ભાવ વધતા હોય અને સરકાર વધારે તો એની સામે વાંધો નથી, પણ જો અન્ય વસ્તુમાં ભાવ વધે તો પછી ખેડૂતની જણસના ભાવ પણ વધવા જોઈએ. પણ આજે રોષ એટલા માટે છે કે અમને ખાતર, બિયારણ, દવા, ડીઝલ આ બધું અમને મોંઘું ખરીદવું પડે છે અને એની સામે સરકાર છે અમારો જે ખેત ઉત્પાદન જે અમારી જણસ છે, માલ છે, એનો પૂરતો ભાવ અપાવવા માટે નિષ્ફળ જઈ રહી છે. એટલે સરકાર છે આ વાત સાંભળવી કે હવે તાત્કાલિક ધોરણે આમાં નિર્ણય કરવો. ટેકાના ભાવ છે એની પણ જાહેરાત કરવી, પાક વીમાની જે રકમ બાકી છે એ ચૂકવણી કરવી, સાથે સાથે ખાતરમાં કાં તો સબસિડી આપવામાં આવે અથવા તો જે ખેડૂતની જણસ છે એનો ભાવ છે અત્યારે છે એના કરતા જો ડબલ કરવામાં આવે તો જ ખેડૂતને ફાયદો થશે. અને અત્યારે ડીઝલ છે એ વિશ્વ લેવલનો મુદ્દો છે, છતાં પણ ડીઝલ ખેડૂત માટે ખૂબ જરૂરી છે. એટલે સરકારે સબસિડી આપીને પણ ડીઝલ સસ્તું ખેડૂતને આપવું જોઈએ. આવી મારી 2-3 માંગો છે. જો કે આ તમામ માંગો જે આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરી છે એ આજની તારીખે ટાઈપ થઈ અને ગવર્મેન્ટની અંદર અમે લેખિતમાં મોકલ્યું છે. જોઈએ છે આવનારા દિવસમાં સરકાર શું જવાબ આપે. નહીતર આવનારા દિવસમાં પણ જો સરકાર આનો નિર્ણય નહીં કરે તો આપણે આગળ એના ઉપર કંઈક કાર્યવાહી કરીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.